ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી ગયા હતા 9 અને નીકળી ગયા હતા અમે લોકો ગાડી સર્વિસમાં મૂકવા માટે. કેટલી વાર સર્વિસમાં મૂક્યો નહીં, પહેલી વાર ગયા હતા. એ ટાઈમે તો થોડુંક ફ્યુચર અપડેટ કરવાના હતા ગાડીના, એટલા માટે ગયા હતા. હવે આજે 2000 કિલોમીટર થઈ ગયા છે, એટલા માટે એની સર્વિસ છે, તો સર્વિસ કરવા જઈએ છીએ ગાડી. રનોલી ક્રોસ કર્યું પછી અમારે હજુ 2 કલાક બરોડા સિટીમાં ફરવા જઈશું. બાઇક લઈને કોઈ તો બાઇક કોણ લઈ લેશું? રેડનું લઈ લેવાનું ને આપણે અહીંથી શોરૂમેથી. સર્વિસ આવ્યો નહીં એમને કહેતો કેટલી વાર લાગશે? 1 વાગશે. ત્યાં તો બ્રેક ભાઈ થશે ને? એટલે ગાડી બ્રેક પછી નહીં, ગાડી 1 વાગ્યા સુધી આપણે બ્રેક પહેલા આપી દેશે. હાલ દેતો નહીં પહેલા ના એટલે તો બે આવીશું. મેલા એમની ફીસ પી ગયો. બિયર જેવી લાગે ને એટલે તો પી ગઈ. હા એટલે બહુ ટાઈમ ટેસ્ટ લીધો. સ્કૂલ ક્યાં આગળ ના લોકો 10 વાગે તો વાગે 10:30 વાગે 11 વાગે સ્કૂલ જાય લોકો. 11 વાગે ખરી ને આગળ પેલી નગરવારી જીએસએફસી નગરવારી 11 વાગે ઓપન થાય. ના 11 વાગે નહીં, 12 સાડા 12. એક સીપ 7 થી 12:30 1 વાગ્યાની. એવું શાંતિ નહીં લે યાર. બે સીપ છે. ગુજરાતીમાં એવી સ્કૂલ ગુજરાતી નોય નગરની જીએસએફસી ની સ્કૂલ ટોપા. 10 થી 5 થઈ ગઈ. હા હા એવી એક સ્કૂલ છે હોય ને 12 થી 6 ની. હા 1 થી 12:30 થી 6 ની, અને એક સવાર 7:30 થી કંઈક બપોર 12:30 ની એવું કંઈક છે. 12:30 કે હું તો 1:30. બીજી સીપ જ લઉં, શાંતિ તો ઉઠાય ને એવું. શાંતિ તો હોય, આખો દિવસ આપણે થઈ નહીં રહ્યો. એમાં ઉતારી જાય હોય જવાનું. આ યુનિવર્સિટીમાં તારે એડમિશન લેવાનું હતું, જીએસએફસી યુનિવર્સિટી. તો લિયલ ને એને એનું નામ તો ના મળે. તારું પતી ગયું ને કોલેજ કે ચાલુ છે હજુ? ચાલુ જ છે. તમને આગળ ઢળક કોઈ એવું નહીં. PSN પણ પબ્લિક PSN એવી તો નોર્મલ છે. એટલી બધી ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે? નોન પ્રાઇવેટ ગવર્મેન્ટ મિક્સ. એક છે 50-50. અર્ધ સરકારી ને કયું એવું નહીં પીસે કહો એમ કહો તારે જે ચાલતો હોય એ બધાય છે અંદર. બધાય છે તો મને. એક કામ કર, સૌથી બેસ્ટ કો પારુલ યુનિવર્સિટી. એટલો લોકો કોણ જાય ઠેર હવે? એટલે હવે ગાડી લઈને જવાનું રોજ. કસમ છે તું. યુનિવર્સિટી હરિયાળી હરિયાળી નહીં, પબ્લિક એટલે કારિયા ને ભૂરિયા ને બધાય આવી જાય અંદર. ઓર્ડર કરેલો બધા આ વાત હતું. નાઈટ થઈ જવાનું એટલે જઈ ત્યાં રોજ જવાનું કંટાળી જાય એટલે 1-2 વાર નજીક હોય એ છે. વાત છે. એમ કરતા આપણે 4 વર્ષમાં યુઝ ન લીધું ચાલો યુનિવર્સિટી તઈ લેવાય. ચાંગા એ એવું જ મને એટલું જ ચાંગા પડે ને? લે. એ ભાઈ કંટાળી જાય થી આખું જવાનું ગોળ ફરીને ગોળ. મારી ઈચ્છા તો હવે છે દુબઈમાં એડમિશન લેવાની. દુબઈ ને આપણે સિંગાપુર તરીએ. સિંગાપુરનું આવે મેઘભાઈ કહે ને તો આપણે તઈનું કરી નાખીએ. હેડો ને આપણે નાહી જઈએ. હવે મેલો ચોથો આવશે. આવી મેલા અમે બૈરી છોકરા વાળો છે. હું બૈરી છોકરા વાળો ટૂંક સમયમાં થઈશ. વિડીયો અહીંયા આગળ આવે. મેં પેલા કન્ટેનરમાં ફોટા પાડવા જવું આગળ. તમારા કુવારાનું હતું ને વિડીયો આ જ આવે છે. Finally. શોરૂમ પર આવી ગયા છે. જોઈ શકો મને પૂછશે પહેલા તમે શું કામ આવ્યા છો એમ. શું કામ આ છે શોરૂમ પર જોઈ ગઈ લાઈન પૈસા સર્વિસ શોરૂમ જો કેવું લાગે બાના જો. ખાસ આપણું શોરૂમ આવું હોત 2 સ્કોર્પિયો લઈશું મારા ભાઈ. કેટલા કિલોમીટર? 23-43. ઓકે શોરૂમ પર ગાળી દીધી છે ગાડી. આપણે હવે અંદર જઈશું શોરૂમમાં. કેટલો ટાઈમ લાગે ખબર નહીં, અંદાજિત લાગશે તો 1-2 વાગશે. પેલી મેને મળજો. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ ગાડી અને આ ગાડીમાં તફાત કેટલો બધો છે. આ કેટલી ડસ્ટ વાળી છે અને આ કેટલી ચોખ્ખી લાગે તમને. તો
ગાઈસ તમે જોઈ શકો છો કે સામેવાળી ગાડી કેવી આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે અને નીકળી ગયા હતા ઘરે જવા માટે. ફાઇનલી ગાઈસ અમે લોકો સર્વિસ કરી નીકળી ગયા હતા અને સર્વિસ ટાઈમ બી બહુ લાગ્યો. સર્વિસ સારી કરી એવું મને ગાડી ચલાવવા પરથી લાગ્યું સર્વિસ કે ગાડી ચલાવવા પરથી સારી કરી. હવે ગાડી સર્વિસ તો સારી કરી છે, બહારથી સારી કરી છે, અંદરથી નહીં સારી અંદરથી ઇન્ટિરિયર લોકોએ લુખ્યું જ નથી. સાફ નહીં. કંપનીને સાફ નહીં કરી. સાફ ઉતાર હવે એમને ઉતાર આપણે ઉતાર કરી નથી કઈ, એમને ઉતાર ખબર નહીં. ત્યાં તો વાગી ગયા, અમે આપણે એક વાર ટાઈમ હતા 9 વાગી ગયા. તો એ અંદરથી જે સાફ કરવાની છે ગાડી તો કરી જ નથી લોકોએ કમ્પ્લીટ એમ. આ તમે જોઈ શકો છો આ ઇન્ટેરિયર અંદરનું જો આ ડસ્ટ ને બસ દેખાય છે તમે કાઢો તો સર્વિસ આમ તો આવે મહેન્દ્રની સર્વિસ સારી છે આમ તો એવું નહીં કે આપણે ના કહેતા ખરાબ. એક વસ્તુ એમને ધ્યાન રાખવું જોઈએ, આપણે કહેતા નહીં કે તમે ધ્યાન રાખો, પણ જે રીતે કરવાનું હોય એ સર્વિસ તમે સારી કરો, બીજું કંઈ નહીં. કસ્ટમર ખુશી ઉપાડી લીધા પૈસા. ફીડબેક અમે સારી આલીએ છે, એમ નહીં હાલતા એમને. તો પછી સારું એવું કામ કરો. હું કેવું મેહુલ? કશું ના હોય. અમે જે રીતના પેમેન્ટ તમને આપે છે તમે એવું કામ તો આપી શકો ને. કંપનીનું કેવું હોય કે તમે ગાડી તમે જ્યારે લેવા જાઓ ને શોરૂમ પર ત્યારે તમને સારું રાખે, પછી એકવાર ગાડી શોરૂમ પરથી નીકળી એટલે ભાઈ તમે કોણ ને અમે કોણ એવું. હા સહી વાત હે. એટલે એવું ના અમારા ભાઈબંધો છે એમને અમને કરી આપ્યું બધું ઓકે. એટલે આપણા ભાઈબંધો અંદર જે છે એ તો કમ્પ્લીટ જ છે માણસ બધા, પણ જે શોરૂમમાં જે શોરૂમની વાત કરો, કંપની લોકો જે કામ કરે છે શોરૂમમાં છે બધા કે તમે જેવું શોરૂમમાં તમે ગાડી લઈ આવ્યા તો તમને સાહેબ મીઠું નહીં સાહેબ પીવાના દે સાહેબ તમને સાહેબ આવો સાહેબ ચા લાવો પાણી લાવો આમ તેમ લાવો. ભાઈ એકવાર તમારી ગાડી તમારે છૂટી ગઈ ને શોરૂમમાંથી એટલે પતી ગયું પછી. એટલે માણસને આ વેલ્યુ છે આવી. સહી હે મેહુલ? સહી હે. સહી હે. એટલે તમારે ધ્યાન રાખવું આ બધી વસ્તુનું. કઈ નહીં અમે આવતા વર્ષે થાલ લેવાના છે. જોઈએ હવે સારી ફીડબેક નહીં આવતા અમને એટલે તાર કે ચલ બી થઈ શકે છે. કંપની ચેન્જ થઈ શકે છે. નક્કી નહીં હવે થારનું બી કેન્સલ થાય હો ધીરે ધીરે. અચ્છા એસી વધારે ને પાછળ ને પેલું છે ને હજુ નવી ગાડી છે એટલે એના પેલું શું કહેવાય એસેસરી બધા બાકી છે. ફોરગ્લેમ બાકી છે, ખાલી ફોરગ્લેમ હજુ નહીં પ્રોબ્લેમ બાકી છે. પછી પ્રોબ્લેમ બાકી છે અને અમુક સ્પાર્ટ હજુ આયા નહીં. સ્પેર પાર્ટ. હા એટલે સ્પાર્ટ જ કહેવાય. સ્પાર્ટ ના કહેવાય સ્પેર પાર્ટ. મતલબ સ્પાર્ટ કહેવાય. સ્પાર્ટ ના કહેવાય સ્પેર પાર્ટ. હા ભાઈ જે ભાઈ સ્પેર પાર્ટ હું શોર્ટમાં બોલ્યો. એ શોર્ટમાં ના ચાલે ને, વ્લોગમાં તો સ્પેર પાર્ટ જ કહેવું પડે. ના કે સ્પાર્ક તાકે સ્પાર્ક કોણ આ સ્પાર્ક? આ જો અત્યારે ચાલતા જશે. ઓ ભાઈ ઉભારો યાર તમે કમના વચ્ચો. એની અંદર એવું છે કે એ લોકો માગવા વાળા છે. હા પણ હવે તો ઊભો હાઈવે પર તમે કમના એ તો લોકો એવું કહીશ ને ઊભો રહીશ ને તો એ લોકો એવું કહે છે કે અમને આટલાની હેલ્પ કરો, અમને આટલાની હેલ્પ. અરે એને પણ હાઈવે પર અડેકો ઉડાડ દે તો હે બધા હરખા બધા હરખા જ હોય. મેં આ લોકોનું ગેંગ જ છે આ. બધા હરખા ના હોય. કોઈને જોઈએ ને આપણે પેલું શું કહેવાય લા ગેંગ જ એવી છે મારા ભાઈ. લઈ લેવાનું. એવું નેલા પણ આપણે માગવા વાત ફરી આવે પણ આ હાઈવે પર રીતે ના મગે કોક ઉડાડ ના દે મને કે. ઉડાડ દે માર જેવો હોય તો ઉડાડી દે. કાળા પૂરો જો અત્યારે ખબર પડી, કાલ પેલો મરી ગયો. તો એ તો હવે જીવનમાં જે લખ્યું છે થવાનું છે. એટલે એટલે 1 તારીખથી અહીંયા આવવાનું કાલથી. તો મારો ભાઈ નોકરી આવે જેને જોતી ગાડી લઈ લો જઈથી ટાટામાંથી હેરિયર નેક્સોન. અમે એક વાર KTM અહીંયા આગળ વોશિંગ કરાવ્યો ને નહીં કરાય તો અહીંયા જ કરાવ્યો. ટાટામાં હા KTM બુલેટ બંને. કારે લે આપણે કઈ જવાનું. કોઈ ભાઈબંધ હોય તો જ કરી આપે. હા તો ભાઈબંધ જ હતો. આઈડિયા નહીં આપણો ને અલા હર્યો લઈને નતો આવ્યો? મને ખબર એક વાર હર્યો આપણે કંઈક જવાનું હતું ત્યારે. ના કંઈક જવાનું હતું કશું હતું ત્યારે આપણે આવ્યા હતા. હર્યાવાળું બુલેટ ને KTM બંને લઈને. એટલે આ જે પેલા જે હતા ને બધા
આપણે જે આ શોરૂમમાં મહિન્દ્રામાં હરિયાણ કંઈક એ ભાઈબંધ બધા અહીંયા જ હતા અને બધા હરિયાણા ભાઈબંધ જ છે જે અદલો ને બદલો બધા માછી બાછી બધા તૈનાત ઘરે જઈ રહ્યા પછી કરી સાંજે એટીસીએ મળીશું હવે જિંદગી રહી તો ફિર મિલેગે એવું કે એવું પાછળ લખાઈ દેવાનું જિંદગી તો ના તારે એવું લખવાનું માય વાઇફ ઇઝ વેરી સ્ટ્રિક્ટ સોરી ગર્લ્સ સોરી ગર્લ્સ માય વાઇફ ઇઝ વેરી સ્ટ્રિક્ટ તે તો ઘેર માટે સ્ટીક હશે કે બહાર માટે ને એવું કહે છે પછી એ વાત બી છે નગર એ જ કરાવી દીધી કસમ એમ એટલે મેલે લખાવા જેવું છે નહીં તારે લખવાનું તારે લખવાનું અમારે લખવાની જરૂર નહીં અમાર કઈ સ્ટ્રીક બીક છે ને અમે ખાલી એવું કહીએ કે આવું એકલા આવું હા બસ પતી ગઈ વાર્તા મારે અહીં તો તો- બધા જવાબ મારા આપવા બીજું પડે. કઈ આવે અહીં તો એક જ વસ્તુ ભાઈ જો અહીંથી કઈ અને આપણે તો કહેવાનું નહીં કે આવું છું હા. હેડવાની વાત આવે તો મારે તો કેવું પડે હું વડોદરા જાઉં છું આણંદ જાઉં છું વાસણ એ તમારે કેમ કેવું પડે કે તમે હજુ લાયા નહીં હજુ તમે લાવશો ને એટલે એક્સપિરિયન્સ થશે એટલે તમે એવું કરશો સમજી ગયા કહેવાનું નહીં પૈ નહીં આગળ જવાનું ફોન આવે ને ત્યાં કઈ છો તો કે આબુ ભલે એવું કેવું જોઈએ ને આબુ અંબાજી એ મસ્ત વાતાવરણ છે હારા એમને ના જવાય હવે ટોપા આવે એમ તો નહીં આવું તું તો જો ને એમને એવું નહીં લા મસ્ત વાતાવરણ છે એમ તો વાતાવરણ તો બધું મસ્ત હોય છે 6 તારીખે બર્થડે એનું શું કરવાનું 6 તારીખે તમને મળી જશે